ઘરનું કામ કરીને હું ખૂબ થાકી ગઈ હતી. વિચાર્યું કે રૂમમાં જઈને આરામ કરું. ત્યારે જ મારો દીકરો આવ્યો અને બોલ્યો, ચાલો મમ્મી, તમે આરામથી બેસી જાઓ. હું તમને કેટલીક હળવી વ્યાયામ બતાવું છું, જેથી તમારા કમરના દુખાવામાં રાહત મળે. મેં તેને મના કરતા કહ્યું, ના, રહેવા દે બેટા, હું જાતે જોઈ લઈશ. દીકરાએ કહ્યું, માજી, થોડી હળવી સ્ટ્રેચિંગ કરવાથી તમને જલ્દી આરામ મળશે. હું તમને બતાવું છું કેવી રીતો થયો. અને મારી પાસે આવીને મને આરામથી બેસવામાં મદદ કરી. માજી, હવે કહો ક્યાં વધુ દુખાવો છે? મારા દીકરાની હમદર્દી અને ચિંતા જોઈને મેં તેને ના પાડી શકી. હકીકતમાં દુખાવાનું બહાનું કરીને માંગતી હતી. તેને મહેસૂસ કરાવવા માંગતી હતી. મેં શરમાતા શરમાતા સીધી બેસી ગઈ અને પોતાની કુર્તીને થોડી ઠીક કરી અને કહ્યું, અહીં થોડો દુખાવો છે. દીકરાએ ધીરેથી પોતાની સ્પર્શ કર્યો અને કહ્યું, ઠીક છે, હવે ધીરેથી પોતાની ગરદનને ગોળ ફેરવો. તે મને હળવી ફૂલકી વ્યાયામ બતાવવા લાગ્યો. જેમ જેમ મેં તેનો હાથ અચાનક મારા ખભા પર લાગ્યો, મને એક અલગ જ અનુભવ થયો. દીકરો ધીરેથી મને અલગ અલગ સ્ટ્રેચિંગ પોઝ બતાવવા લાગ્યો અને તેના હાથનો સ્પર્શ મને થોડો અજીબ લાગવા લાગ્યો. જ્યારે જ્યારે તે મને સહારો આપવા માટે થોડો વધુ નજીક આવતો, ત્યારે મારું હૃદય થોડું ઝડપથી ધબકવા લાગતું અને તેની મદદનો અનુભવ સ્વીકાર્યો. દીકરાએ પૂછ્યું, માજી, હવે થોડો આરામ લાગી રહ્યો છે? હું થોડી ગૂંચવણમાં હતી. અંજાણે જવાબ આપ્યો, બેટા, હા, થોડો સારો લાગે છે. હવે ધીરેથી પોતાની કમરને આગળ તરફ ઝુકાવો. ભલે આ માત્ર વ્યાયામ હતું, પણ દીકરાનું નજીક આવવું મને થોડું અલગ જ લાગી રહ્યું હતું. માજી, જો તમે થોડું વધુ આગળ ઝૂકી શકો તો સારું રહેશે, દીકરાએ કહ્યું. તેના પર હું થોડી હિચકિચાઈ, પણ પછી પણ મેં તેવું કરવાનો પ્રયાસ કર્યો. દીકરાએ ફરી કહ્યું, માજી, તમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે? દીકરાની આ ચિંતા પર મારા ગાલ હળવા લાલ થઈ ગયા, પણ હું સીધી બેઠી હતી, તેથી તે મને જોઈ શકતો ન હતો. મને ખાતરી હતી કે તે માત્ર મદદ કરી રહ્યો છે અને તેની વાતોમાં માત્ર હમદર્દી ઝળકી રહી હતી. દીકરાએ થોડીવાર વધુ વ્યાયામ કરાવ્યા અને જ્યારે તે ચૂપચાપ ઊભો થઈને બીજા રૂમમાં ચાલ્યો ગયો, મને આજે એક અલગ જ મહેસૂસ થઈ રહ્યું હતું. ઘણા સમય બાદ કોઈએ મારી આરતે ધ્યાન આપ્યું હતું, જેમાં હમદર્દી અને એક અપનાપણ છુપાયેલું હતું. દીકરા વિશે વિચારતા વિચારતા ક્યારે ઊંઘમાં ખોવાઈ ગઈ. બીજી સવારે જ્યારે હું જાગી, ત્યારે મેં પોતાને તાજગીભર્યું મહેસૂસ કર્યું. નહાવા પછી મેં ખૂબ જ સલીકેથી તૈયાર થઈને હળવા વાદળી રંગનું સફેદ કુર્તીવાળું સૂટ પહેર્યું અને સરળ સેન્ડલ પહેર્યા. હળવું મેકઅપ કરીને હું નાસ્તો તૈયાર કરવા લાગી. પણ હું રસોડાના દરવાજા પર આવીને બીજા રૂમ તરફ જોઈ રહી હતી. દીકરાના નાસ્તો તૈયાર કરી ગયો હતો. જેમ જેમ મેં નાસ્તો તૈયાર કરીને બહાર આવી, દીકરો, ખૂબ જ સારી લાગી રહી છે માજી. આજે તો ખૂબ જ સારી લાગી રહી છે માજી. લાગે કે કાલની વ્યાયામનો અસર થઈ છે, દીકરાએ હસતા હસતા કહ્યું. તેની નજર મારા સૂટ પર અને પછી સેન્ડલ પર ગઈ. મેં હસતા હસતા જવાબ આપ્યો, અસર તો થઈ છે, પણ તને કેવી રીતે ખબર? દીકરાએ ચા પીતા પીતા બોલ્યો, માં, આજે તમે હંમેશની જેમ જ સરળ સેન્ડલ પહેર્યા છે. મેં હસતા હસતા કહ્યું, બિલકુલ સાચું પારખ્યું તે. હવે ડાઇનિંગ ટેબલ પર બિલકુલ સાચું પારખ્યું તે. હું નાસ્તો લઈને આવું છું. પછી અમે બંને સાથે મળીને નાસ્તો કરવા લાગ્યા. આજ વચ્ચે દીકરાએ મારી પાસે પૂછ્યું, માજી, તમે ક્યારેક ખાસ કપડાં નથી પહેરતા શું? મેં જવાબ આપ્યો, પહેરું છું, પણ ખૂબ ઓછું. વર્ષમાં એકાદ વાર જો કોઈ ખાસ પ્રસંગ હોય તો. શા માટે? દીકરાએ કહ્યું. નાબ્સ, એટલા માટે કે મેં તમને ક્યારેય આમાં નથી જોયા. મારું માનવું છે કે તમારા પર તે ખૂબ સારા લાગશે. પછી દીકરો જતા જતા બોલ્યો, માજી, રાતનું જમણું હું બહારથી જ લઈ આવીશ. ઠીક છે. તો દીકરાએ ફરી કહ્યું, જો કોઈ બીજી વસ્તુની જરૂર હોય તો કહેજો, આવતા વખતે લઈ આવીશ. આના પર મેં કહ્યું, કોઈ બીજી વસ્તુની જરૂર હોય તો કહેજો, આવતા વખતે લઈ નથી. પછી દીકરાના જવાબ પછી હું નાના મોટા કામોમાં લાગી ગઈ. તે પછી બીજા રૂમને ઠીક કરવા લાગી. તે જ દરમિયાન મને તેના પથારી નીચે કંઈક કપડું પડેલું દેખાયું. તો મેં નીચે ઝૂકીને તેને બહાર કાઢ્યું તો મારી આંખો આશ્ચર્યથી થોડી વિસ્તરી ગઈ. તે હળવા વાદળી રંગનું કપડું હતું, જે કદાચ તે જ હતું. મેં તેને ધ્યાનથી જોયું અને સમજી ગઈ કે કોઈની વ્યક્તિગત વસ્તુ હોઈ શકે છે, જે ભૂલથી અહીં રહી ગઈ. મેં તરત જ કપડાને એક બાજુ રાખી દીધું અને રૂમની સફાઈ કરવા લાગી. આ જ વચ્ચે મને કેટલાક દિવસ પહેલાંની વાત યાદ આવી, જ્યારે દીકરાના મિત્રો આ જ રૂમમાં હતા. મને લાગ્યું કે અહીં કપડું કદાચ તેમાંથી કોઈનું હશે. મેં કપડાને ઉપાડીને જોયું તો તેના પર કેટલાક હળવા નિશાન દેખાયા. મને સમજવામાં વાર ન લાગી કે તે નિશાન કેવા છે. આ વિચારથી હું થોડી વાર માટે ખોવાઈ ગઈ. ત્યારે અચાનક બહાર દરવાજા પર દસ્તક થઈ તો મેં તે કપડાને પાછું પથારી નીચે રાખી દીધું અને બહાર આવીને દરવાજા તરફ જોયું. મેં જોયું કે પાડોશમાં રહેતી કાજલ ઊભી હતી. અરે કાજલ ભાભી, તમે? હું હમણાં આવું છું, મેં કહ્યું અને ઝડપથી દીકરાનો રૂમ બંધ કરીને નીચે આવીને દરવાજો ખોલ્યો. કાજલ જે પાડોશમાં રહેતી હતી. કાજલ વારંવાર બપોરે મારા ઘરે આવતી અથવા મને પોતાના ઘરે બોલાવી લેતી.
અને અમે બંને અહીં તેની વાતો કરતી. તે દિવસે પણ અમે બંને ગલી મહોલ્લાની ઘણી બધી વાર ફરીથી નહાવાનો વિચાર કર્યો. સવારે દીકરાએ કપડાનો ઉલ્લેખ કર્યો હતો, તેથી નહાઈને મેં લીલા રંગનું સૂટ પહેરી લીધું અને સાથે સફેદ રંગના ઓછી હિલવાળા સેન્ડલ પણ પહેર્યા. દીકરાના આવવાનો સમય પણ થઈ ચૂક્યો હતો અને સાંજના 5 વાગ્યા હતા. મેં દરવાજો ખોલ્યો તો દીકરો મને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો અને તેને પોતાની તરફ આ રીતે ધ્યાનથી જોતા જોઈને મેં હસતા હસતા હળવેથી કહ્યું. હસતા હસતા બોલ્યો, વાકઈ માજી, આજે તમે આ સૂટમાં ખૂબ સારી લાગી રહી છે. તે અંદર આવ્યો. તે રાતનું જમણું પણ લાવ્યો હતો. મેં રાતનું જમણું લાવ્યું છું. તમારી સાથે વાત કરી લઈએ અને ઉપર જઈને ફ્રેશ થઈ આવું છું. તમે એક ગ્લાસ શરબત બનાવી દેશો પ્લીઝ. મેં તેની તરફ હસતા હસતા જોયું અને કહ્યું, શા માટે નહીં? તે પછી દીકરો ઉપર ચાલ્યો ગયો અને ફ્રેશ થઈને જ્યારે નીચે આવ્યો તો તેણે શર્ટ અને જૂતા પહેરેલા હતા. મેં શરબત બનાવ્યું અને સામેની ખુરશી પર બેસી ગયો અને મેં ત્યાં કુલર લગાવી દીધું. દીકરો રૂમમાં આવીને સામે જ ખુરશી પર બેસી ગયો, પગ નીચે લટકાવીને બેસી ગઈ. અમે બંને અહીં તહીંની વાતો કરી. તે જ દરમિયાન દીકરાએ મારી પાસે પૂછ્યું, માજી, હવે તમારા કમરના દુખાવાની કેવી છે? મેં હસતા હસતા બોલી, અરે હવે તો બિલકુલ ઠીક છે. કાલે તે જે હળવી વ્યાયામ કરાવી હતી તેનાથી આરામ મળ્યો. દીકરાએ પોતાનો શરબતનો ગ્લાસ સાઈડ ટેબલ પર રાખતા કહ્યું, હું તમને કેટલાક બીજા હળવા સ્ટ્રેચિંગ પોઝ બતાવું છું જેથી તમને વધુ આરામ મળે. મેં મના કરતા કહ્યું, ના બેટા, હું ઠીક છું. પણ દીકરાએ કહ્યું, તમે મારા માટે હંમેશા આટલું કરો છો, શું હું તમારા માટે આટલું પણ ન કરી શકું? ચાલો બેસી જાઓ. મેં તેની વાતને ટાળી શકી નહીં અને ખાલી ગ્લાસ ટેબલ પર રાખતા બોલી, સારું બાબા, તું માને છે? નહીં તો બેસું છું. પહેલાં આ સેન્ડલ તો ઉતારી દઉં. મેં કહ્યું, સર, તમારા પર ખૂબસૂરત દેખાઈ રહ્યા છે, તમે એમ જ બેઠા રહો. તેની વાત પર ખૂબસૂરત દેખાયા છે, તમે એમ જ બેઠા રહો હતો. તેની વાત માનીને ખુરશી પર બેસી ગઈ. મેં સૂટ પહેરેલો હતો તેથી મારી કમર દીકરાની નજરોની સામે હતી. દીકરાએ મને કેટલાક બીજા હળવા સ્ટ્રેચિંગ પોઝ બતાવ્યા. મેં દીકરાને પૂછ્યું, એક વાત તો બતાવ, તને મારા આ સેન્ડલ ખૂબ ગમે છે ને? દીકરો થોડો હસતા હસતા બોલ્યો, જી માજી, તમે બિલકુલ સાચું કહી રહી છો. તમને અજીબ લાગશે પણ મને સ્ત્રીઓ પગમાં સરળ સેન્ડલ સારા લાગે છે. અરે, આમાં શરમાવાની શું વાત છે? અને મને કંઈ અજીબ નથી લાગતું. હું તો તારી લાગણીને સમજું છું. દીકરાની બતાવેલી કારણથી મને થોડો આરામ મળી રહ્યો હતો. દીકરો ધીરેથી મને વધુ હળવા સ્ટ્રેચિંગ બતાવવા લાગ્યો. મારા સારા મૂડને જોઈને દીકરાએ પણ થોડી સાદગી દેખાડતા કહ્યું, માજી, તમારી પીઠ ખૂબ સીધી છે. જો તમે ઈચ્છો તો થોડું આગળ ઝૂકી શકો છો. તેનાથી વધુ આરામ મળશે. હું થોડું હસતા હસતા તેવું કરવાનો પ્રયાસ કર્યો. મને પાછલી વખતના કારણે થોડો સુકૂન મળ્યો હતો. તેથી મેં વધુ ઇનકાર ન કર્યો. જેમ જેમ હું થોડી આગળ ઝૂકી, દીકરાએ મને સહારો આપ્યો, જેથી હું મારું સંતુલન મળી રહ્યો હતો. પણ મને અફસોસ થયો કે દીકરો વધુ ધ્યાન આપી રહ્યો છે. આમાં મેં મહેસૂસ કર્યું કે તે મારી પીઠના નીચલા ભાગથી વધુ સહારો આપી રહ્યો હતો. મને થોડું અજીબ લાગ્યું પણ મેં કંઈ કહ્યું નહીં. થોડી વાર પછી દીકરો કદાચ વધુ નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. થોડી વાર પછી જ્યારે દીકરાએ ભૂલથી મારી પીઠને સ્પર્શ કર્યો તો હું અચાનક થોડી ચોંકી ગઈ. મેં તરત જ દીકરાનો હાથ પકડીને ધીરેથી દૂર કરી દીધો અને બોલી, બસ કરો, હવે ઠીક લાગી રહ્યું છે. હું તરત જ તેનાથી થોડી દૂર હટીને બેસી ગઈ. હું થોડી હેરાન હતી અને દીકરો પણ થોડો ગેરફિકરી મહેસૂસ કરી રહ્યો હતો. તેની દરેક હરકત થોડી અજીબ લાગી અને હું આરામથી ઊભી થઈ ગઈ. જેમ જેમ હું ઊભી થઈ, મારો પજામો થોડો ઢીલો થઈ ગયો, જેનાથી હું થોડી શરમાઈ ગઈ. મેં તરત જ પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો અને ઝડપથી નીચે તરફ ઝૂકીને પોતાના પજામાને ઠીક કરવા લાગી. ત્યારે મને સમજાતું ન હતું કે આ વખતે હું શું કરું, કારણ કે મને થોડી શર્મિંદગી થઈ રહી હતી. મેં પોતાને સુકૂન આપવાનો પ્રયાસ કર્યો અને દીકરો પણ થોડો પાછળ હટી ગયો. મેં દીકરાને કહ્યું, શુક્રિયા બેટા, હવે હું ઠીક મહેસૂસ કરી રહી છું. દીકરાએ હામાં માથું હલાવ્યું. સાંજે હું અને મારો દીકરો એક એવી સ્થિતિમાં હતા જે પોતે જ થોડી સામાન્ય હતી, પણ થોડી ગભરાટ અથવા ગૂંચવણ પણ મહેસૂસ થઈ રહી હતી. મારી સાસ થોડી તેજ થઈ ગઈ અને મને એક અજીબ જ કેફિયત થઈ રહી હતી જેને હું પૂરેપૂરી સમજી શકતી ન હતી. જોકે હું પૂરેપૂરી આ હાલતનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી હતી. અમે બંને કોઈ વાત કર્યા વગર જ સુસ્તીમાં હતા. દીકરાની નજીકીએ મને થોડો આરામ આપ્યો હતો, પણ મેં તેને કંઈ ગૂંચવણ પણ હતી અને હું સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે. જ્યારે મારા શરીરમાં એક હળવી બેચેની હતી. દીકરાએ નજીકને થોડી વધારતા મારા શરીરની પાસે આવવાનો જે પ્રયાસ કર્યો હતો, જેનાથી મને થોડી વધુ બેચેની થઈ હતી. આખરે મેં મહેસૂસ કર્યું કે સ્થિતિ થોડી આગળ વધી રહી છે અને મારે હવે સામનો કરવો જોઈએ. પછી થોડી વાર શાંત રહી, જાણે કોઈ હલચલ પછી થાય છે. મેં ધીરેથી દીકરાને થોડું વધુ દૂર હટવાનું કહ્યું.
હું પોતાને સંભાળતી હતી અને મારી શ્વાસોને સામાન્ય કરવા લાગી. થોડી વાર પછી હું ઊભી થઈ ગઈ અને દીકરા તરફ જોઈને ધીરેથી બોલી છું, પણ આવી રીતે નજીક આવીને મને અજીબ લાગશે. હું જાતે જ મારી કમરની કાળજી રાખીશ અથવા ડૉક્ટરને બતાવીશ. તું મારો દીકરો છે, આપણે વચ્ચે આવી નજીકી ન હોવી જોઈએ. દીકરો થોડો શરમાયો અને બોલ્યો, માફ કરજો માજી, મને ખબર ન હતી કે તમને આવું લાગશે. હું ફક્ત તમારી મદદ કરવા માંગતો હતો. હું તેને સમજાવતી બોલી, હું જાણું છું તારી નિયત સારી છે. આપણે માં અને દીકરા વચ્ચેનું સંબંધ આ રીતે ન બગાડવો જોઈએ. દીકરાએ માથું નમાવીને કહ્યું, હા માજી, હું સમ રાખીશ. તે રાત્રે અમે થોડી વાત કરીને જુદા થઈ ગયા. આગલા દિવસોથી ઘરમાં થોડી અલગ જ વાતાવરણ હતું, પણ ધીરે ધીરે વાતો સામાન્ય થઈ ગઈ. હું પોતાની કમરની તકલીફ માટે ડૉક્ટર પાસે ગઈ અને યોગ્ય સારવાર લીધી. દીકરો પણ પોતાના કામમાં વ્યસ્ત રહ્યો. અમે બંને વચ્ચે પહેલાં જેવી વાતો અને હાસ્ય ફરીથી આવી ગયું, પણ હવે એક સીમા સાથે. મને સમજાયું કે પરિવારમાં પ્રેમ અને કાળજી હોવી જરૂરી છે, પણ તેની સીમાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ વાત અજીબ લાગે તો તેને ખુલ્લેઆમ વાત કરીને સુધારી શકાય છે. આ રીતે અમારા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત અને સ્વસ્થ બની રહ્યો.